3 જુલાઈથી શરૂ થઈ રહી છે ભગવાન શિવના અલૌકિક ધામ અમરનાથ ગુફાની પવિત્ર યાત્રા, જે 28 ઓગસ્ટ સુધી ચાલશે। હિમાલયની ગોદમાં આવેલું આ પવિત્ર સ્થળ બાબા બર્ફાની તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કઠિન માર્ગ પાર કરીને ભગવાન શિવના હિમલિંગના દર્શન કરવા માટે પહોંચે છે અને ધન્યતા અનુભવે છે। પવિત્ર અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે મુખ્ય માર્ગ છે। પહેલો માર્ગ પહલગામ રૂટ। આ પરંપરાગત અને સુંદર માર્ગ છે, જે પહલગામ, ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ ગુફા તરફ પહોંચે છે। આ માર્ગ લગભગ 32 થી 48 કિલોમીટરનો છે અને યાત્રા પૂર્ણ કરવામાં 3 થી 5 દિવસ લાગે છે। બીજો માર્ગ છે બાલટાલ રૂટ। આ માર્ગ ટૂંકો પરંતુ વધુ મુશ્કેલ માનવામાં આવે છે। બાલટાલથી ગુફા સુધીનું અંતર આશરે 14 કિલોમીટર છે અને શારીરિક રીતે સક્ષમ યાત્રાળુઓ જ એક જ દિવસમાં દર્શન કરીને પરત ફરી શકે છે। જો તમે કુદરતી સૌંદર્ય અને ધીમે ધીમે યાત્રાનો અનુભવ કરવા માંગતા હોવ તો પહલગામ રૂટ શ્રેષ્ઠ છે, અને જો તમે ઓછા સમયમાં દર્શન કરવા માંગતા હોવ તો બાલટાલ રૂટ વધુ અનુકૂળ છે। આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ છે। જો તમે પણ 2026માં અમરનાથ યાત્રા કરવા જઈ રહ્યા છો તો સમયસર રજિસ્ટ્રેશન અને જરૂરી આરોગ્ય પ્રમાણપત્ર તૈયાર રાખવાનું ભૂલશો નહીં। તો થઈ જાઓ તૈયાર। રીલ્સ પસંદ આવી હોય તો લાઈક કરજો, મહાદેવના ભક્તો હોય તો કોમેન્ટમાં જય બાબા બર્ફાની કે હર હર મહાદેવ લખજો, અને જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરજો। જય બાબા બર્ફાની, હર હર મહાદેવ।